પ્રથમ પરીક્ષા 2025 વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન એટલે કે ધોરણ 11 માં BA એટલે કે તમે જેને ઓસી કહીએ એનું પ્રશ્નપત્ર 1 નું આપણે સોલ્યુશન જોવાના છે. કેવું પેપર હશે એ આખું જોઈ લેશું એટલે કોઈ ચિંતા કરવાની નહીં. સૌપ્રથમ વિભાગ A થી શરૂઆત કરીએ. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? તો જવાબ આવશે નફો. વેપાર એ કઈ પ્રવૃત્તિ છે? તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું કેટલું રોકાણ કરી શકે? તો એનો જવાબ આવશે 49%. નીચેના પૈકી કયા વીમામાં જોખમ વધુ સમાયેલું હોય? તો જવાબ આવશે હવાઈ વીમો. ભારતની મધ્યસ્થ બેંકનું નામ? તેનો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી એ ફરજિયાત છે. એનો જવાબ આવશે રિકરિંગ ખાતું. ઓનલાઈન ખરીદીમાં પસંદ કરેલ વસ્તુઓ ક્યાં મુકાય છે? તો જવાબ આવશે સી શોપિંગ કાર્ટમાં મુકાય છે. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે? તો એનો જવાબ આવશે ગ્રાહકથી ગ્રાહક. કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? તેનો જવાબ આવશે વૈયક્તિક માલિકી. સરાફી ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય? તો વધુમાં વધુ 10. અને ત્યાર પછી આપણે વાત કરીએ વિભાગ B ની અને પછીના પ્રશ્નો પર આપણે જોઈ લઈએ કે કયા પ્રશ્નોની તૈયારી તમારે કરવાની. તો વિભાગ B ની અંદર કુલ આપણને કેટલા પ્રશ્નો પૂછાશે? 5. અને આ 5 પ્રશ્નોના 5 માર્ક્સ રહેશે. પરંતુ પેલા જે વિકલ્પો છે ને એ ખાસ તૈયાર કરી લેવાના. આપણી પાસે 4 પેપર છે અને 4 પેપરના 40 વિકલ્પ તમે કરી લેવો ને તો તમારા 10 માર્ક્સ સારી રીતે આવી જાય. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો નાણાકીય વળતર મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ અને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. શું આવશે? નાણાકીય વળતર મેળવવાની પ્રવૃત્તિ જે છે એને આર્થિક પ્રવૃત્તિ. વખારનો અર્થ આપો. વખાર કોને કહેવાય? પેદાશ સંગ્રહનું એવું સ્થળ કે જ્યાં પેદાશનું મૂળ સ્વરૂપ કે ગુણધર્મ અકબંધ રહે એને વખાર કહેવાય. IFSC કોડ. IFSC કોડ કોને કહેવાય? તો IFSC કોડ એની શું આવે? એ 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. કેટલા સ્વરૂપમાં હોય? એ 11 ડિજિટનો હોય. બીજી વસ્તુ, NEFT સભ્યપદ ધરાવતી બધી જ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય. બેંકની ઓળખ એ IFSC કોડથી જ થાય અને કેટલા અંકનો હોય? એ 11 અંકનો હોય. ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી શેના વડે થાય છે? તો કેશ ઓન ડિલિવરી થાય. આપણને ખબર છે COD કેશ ઓન ડિલિવરી. બીજું ચેક દ્વારા થાય. ત્રીજું નેટ બેન્કિંગ દ્વારા થાય. તમે ડેબિટ કાર્ડ એટલે કે કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે બંને દ્વારા કરી શકો. અને ડિજિટલ કેશ તમે ડિજિટલ કેશ દ્વારા પણ કરી શકો. ત્યાર પછી ભાગીદારી પેઢીમાં નિર્ણયો કઈ રીતે લઈ શકાય? તો ધંધાના હિતમાં સર્વસંમતિથી. કઈ રીતના? સર્વસંમતિથી. પણ કેવું? ધંધાના હિતમાં હોય તેવું. ધંધાના હિતમાં સર્વસંમતિથી. ઓકે, એટલે આપણા કુલ 5 પ્રશ્નો થઈ જાય. ત્યાર પછી વિભાગ C ની અંદર કુલ 8 પ્રશ્નો પૂછાય અને 8 માંથી 5 લખવાના. આપણી પાસે 40 પ્રશ્નો છે. તમારે તૈયાર કરવા હોય તો આપણી પાસે કેટલા પ્રશ્નો છે? 40 પ્રશ્નો છે. આપણી પેપર છે એ પ્રમાણે બીજા પેપર પણ આવશે, પણ તમે અત્યારે આ પ્રશ્નો જોઈ લેજો. કુલ 8 પ્રશ્નો છે અને 8 પ્રશ્નોમાંથી આપણે કેટલા લખવાના છે? 5. અને આ બધા પ્રશ્નો તૈયાર કરી લેજો. ખૂબ અગત્યના પ્રશ્નો છે. વિભાગ D માં પણ આપણી પાસે કેટલા પ્રશ્નો છે? તો 8 પ્રશ્નો અને પૂછાય કેટલા? તો 5. આ 8 માંથી આપણે 5 પ્રશ્નોની તૈયારી કરવાની, જેથી કરીને એમાં પણ કોઈ મુશ્કેલી થાય નહીં. અને આ 8 પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના. આ કોલ મનીવાળો પ્રશ્ન તો ઘણી વખત પૂછાયો છે. ત્યાર પછી રોજગારની કોઈ પણ 3 લાક્ષણિકતા એ પણ કરી લેવાનું. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, એવું નહીં કે આ જ પૂછાય, તો કોઈ પણ એક સિદ્ધાંત પૂછાય અને આ પ્રશ્ન પણ તમારે કરી લેવાનું. એની અંદર જોઈએ તો 1, 2 ને કુલ કેટલા પ્રશ્નો? તો કુલ 3 પ્રશ્નો છે અને 3 માંથી આપણે લખવાના કેટલા? 2. આપણી પાસે 4 પેપર હોય તો 3 ચોક 12 પ્રશ્નો છે. બીજા અલગ અલગ પેપર પણ આવશે, પણ તમે આ પ્રશ્નો તૈયાર કરી લેજો તો તમને કોઈ મુશ્કેલી થશે નહીં. બીજા પ્રશ્નો તમને આપ્યા હોય એ પણ તમે કરી લેજો, જેથી કરીને સારા એવા માર્ક્સ તમે મેળવી શકો. આભાર.